સુરતના ભાટેના ખાતે ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં જૂના ઝઘડાની અદાવતમાં આગ લગાડવાની ઘટનામાં 2 આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યા. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ભાટેના વિસ્તારમાં ઓનલાઈન કુરિયર કંપનીમાં ગોડાઉનને સળગાવાયું હતું. અગાઉની માથાકૂટનો બદલો લેવા આગ લગાવી 14 લાખથી વધુનું નુકસાન કરાયું હોય. આ મામલે ઉધના પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી. સીસીટીવીની મદદથી આગ લગાવનાર આરોપી વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોદને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યા હતા, જ્યારે અન્યને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. ઉધના પોલીસ સ્ટેશનના હદમાં આવેલ ભાટેના જે વિસ્તાર છે ત્યાં આગળ આરબી એન્ટરપ્રાઇઝ નામની જે કુરિયર એજન્સી છે એના માલિક આમોલ ભગવાન પગારે આ કમ્પ્લેન આપેલી છે અને 21/7/2025 રાતના 2:30 થી 3:30 સમયગાળા દરમિયાન આ આગજનીની ઘટના બની હતી, જેમાં અમે BNS 326G 189(2) અને 3(5) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે. જે આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સી છે એના માલિકે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકોએ આગ હાથે કરીને લગાડેલી છે. એમાં ચેક કર્યા બાદ ધ્યાનમાં આવ્યું કે એમાં 2 જે આરોપી છે, વિશાલ ચૌધરી, રવિ સરોજ, કે જેને હાલ અત્યારે અરેસ્ટ કરવામાં આવ્યા છે, એની સાથે અન્ય 4 થી 5 જેટલા ઈસમોએ આ આગ લગાડવાની જે ઘટના છે એને અંજામ આપેલો હતો. અને આગ લગાડવાનું કારણ એ હતું કે આ જે બનાવના ફરિયાદી છે આમોલ, એ પહેલાં ખટોદરાની હદમાં જે છે ત્યાં આગળ એક કૃષ્ણા યાદવ નામના ઈસમની સાથે કુરિયર કંપનીમાં એની અંડરમાં કામ કરતા હતા, એમ લોજિસ્ટિકની અંદર. અને એમ લોજિસ્ટિકમાં એમને પગાર બાબતે માથાકૂટ થતાં એમણે એમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની, મેં કીધું એ પ્રમાણે આરબી એન્ટરપ્રાઇઝ શરૂ કરી. એમાં જે ધંધાની અદાવત છે એના કારણે થઈ અને આ આગ લગાડવામાં આવી છે એવો એમણે શક જાહેર કરેલો છે. આ બાબતે અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સિસથી અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને બાકીના જે પણ આરોપીઓ છે એમને જલ્દીથી જલ્દી અરેસ્ટ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.